समाचारों तरफ नजर करिए तो गीर सोमनाथમાં ડિમોલિશન પ્રક્રિયા ઉપર સ્ટે આપવાનો ગુજરાત હાઈકોર્ટનો ઇનકાર। બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચાણક્યપુરીમાં આરોગ્ય ચકાસણી કેમ્પની મુલાકાત લીધી। મેડિકલ મોબાઈલ વાનનું ફ્લેગ ઓફ કરાવ્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ કાર્યક્રમમાં રહ્યા હાજર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ગોતા શાકભાજી માર્કેટનું ઉદ્ઘાટન કર્યું। ઉત્તર પશ્ચિમ રોલમાં નવીન વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ કર્યું। 3 કરોડ 25 લાખથી વધુના ખર્ચે તૈયાર થયું છે શાકભાજી માર્કેટ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં સાણંદ ધારાસભ્યના કાર્યાલયને ખુલ્લું મૂક્યું। અમિત શાહે કનુ પટેલના કાર્યાલયને મૂક્યું ખુલ્લું। શહેરીજનોને ગૃહમંત્રી અમિત શાહની અપીલ, અમદાવાદનો સ્વચ્છતામાં પ્રથમ નંબર આવે તેવું કંઈક કરો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ભાડજ વિસ્તારમાં પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું। એમસી દ્વારા 447 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા। નવરાત્રિના પર્વની શુભેચ્છા પાઠવતા અમિત શાહે કહ્યું, 9 દિવસમાં શક્તિ, જ્ઞાન અને સત્યનો સંચય કરવાનો આ દિવસ છે। ગુજરાતની નવરાત્રિ નથી જોઈ, તેણે ગુજરાતને ઓળખ્યું જ નથી। સાથે જ કહ્યું, 919 કરોડના કુલ કામોની ભેટ એક જ કાર્યક્રમમાં આપવામાં આવી। 6 વર્ષમાં ગાંધીનગર લોકસભામાં 37,000 કરોડના કામ થયા। સુરતમાં ગોપ્રેમી અને માલધારી સમાજનો મોરચો। કલેક્ટર કચેરી ખાતે માલધારીઓએ મોરચો માંડ્યો। ગૌમાતાને રાજમાતા, રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેની માંગ। મોટી સંખ્યામાં લોકોએ સૂત્રોચ્ચાર કરી માંગ કરી। દાહોદમાં બાળકીની હત્યા કેસમાં પોલીસે 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે 65 જેટલા ટેસ્ટ રિપોર્ટ ચાર્જશીટમાં મુકાયા। 150 જેટલા સાક્ષીઓના નિવેદન લેવાયા। તોરણી ગામે આચાર્ય ગોવિંદ નટે બાળકીનું ગળું દબાવી હત્યા કરી હતી। હર્ષ સંઘવીએ કહ્યું કે એફએસએલે નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। જૂજ કેસોમાં કરાતો એપેથેલિયલ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે। સંઘવીએ કહ્યું, ફોરેન્સિક વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી અને અન્ય પુરાવા આરોપીને ફાંસી આપવામાં મદદરૂપ રહેશે। આરોપીને સુપ્રીમ કોર્ટ સુધી રાહત ન મળે તે રીતે તપાસ કરવામાં આવી રહી છે। ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે સમગ્ર નિરીક્ષણ બાદ આ ચાર્જશીટ રજૂ કરાઈ છે। ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ ટેસ્ટ પણ કરાયો, જેમાં એ સાબિત થયું છે કે ઘટના બાદ ગાડી ધોઈ અને પુરાવાનો નાશ કરાયો હતો। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અચાનક વાહન વ્યવહાર વિભાગની ઓફિસે પહોંચ્યા। હર્ષ સંઘવીએ લીધી વિભાગની મુલાકાત। ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની જામીન અરજી મંજૂર। હાઈકોર્ટે ગણેશ જાડેજાના શરતી જામીન મંજૂર કર્યા। જૂનાગઢમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન મંજૂર કરાયા। ગોંડલના ભૂતપૂર્વ એમએલએ જયરાજસિંહના પુત્ર ગણેશની સહકારી ક્ષેત્રમાં એન્ટ્રી જોવા મળી। જેલમાંથી ચૂંટણી લડતા ગણેશ જાડેજા ગોંડલ નાગરિક બેંકના વાઇસ ચેરમેન બન્યો, ત્યારે બેંકના ચેરમેન પદે અશોક પીપળિયા અને એમડી તરીકે પ્રફુલ્લ ટોડિયાની વરણી કરાઈ। ગણેશ જાડેજા દલિત યુવાનનું અપહરણ કરી તેને નગ્ન કરીને ઢોરમાર મારવાના કેસમાં જૂનાગઢ જેલમાં બંધ છે। ગણેશ સામે દલિત યુવકનો નગ્ન કરી અને મારનો વિડીયો ઉતારવાની પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે। જૂનાગઢમાં ભાજપના ધારાસભ્યોએ અધિકારીઓનો ઉધડો લીધો। સંજય કોરડિયાએ રસ્તાના ટેન્ડરિંગ મુદ્દે અધિકારીને ખખડાવ્યો। અરવિંદ લાડાણીએ પણ અધિકારીને આડે હાથ લીધા। ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડ માટે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની પસંદગી। ઓસીડીસી ઇન્ટરનેશનલ કોઓપરેટિવ રિસર્ચ ગ્રુપે કરી પસંદગી। સાબર ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન માટે યોજાઈ ચૂંટણી। શામળભાઈ પટેલ સાબર ડેરીના ચેરમેન બન્યા। ડેરીના વાઇસ ચેરમેન પદ પર ઋતુરાજ પટેલ। ફેર પ્રાઇસ શોપ એસોસિએશન હડતાળ યથાવત રાખવામાં આવી। એસોસિએશન અને પુરવઠા વિભાગની બેઠક મળી હતી। બેઠક નિષ્ફળ જતા હડતાળ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો। એચએનજીયુ યુનિવર્સિટીમાં એમબીબીએસ પુનઃ મૂલ્યાંકન કૌભાંડ। પાટણમાં એનએસયુઆઈએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। એનએસયુઆઈએ ડેપ્યુટી રજિસ્ટ્રારને એમબીબીએસ કૌભાંડમાં જવાબદાર ગણાવ્યા। બીજા દિવસે ગુજરાતભરના ક્વોરી પ્લાન્ટો બંધ કરવામાં આવ્યા। ક્વોરી સંચાલકોએ વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। 1600થી વધુ ક્વોરી સંચાલકો આંદોલનના માર્ગે ઉતર્યા। કચ્છનો ક્વોરી ઉદ્યોગ બંધ થતા અનેક લોકો બેરોજગાર બન્યા। પર્યાવરણીય મંજૂરી અને ખાણકામ આયોજનના કારણસર 60% ખાણોના રોયલ્ટી એકાઉન્ટ બંધ થતા ઉદ્યોગનો ફટકો પડ્યો છે। ત્યારે જિલ્લા ક્વોરી ઓનર્સ એસોસિએશને કલેક્ટરને આવેદન આપ્યું। અમીરગઢના ઉમરકોટ ગ્રામજનોના
કલેક્ટર કચેરીમાં ધામા જોવા મળ્યા. સરકારી જમીન હડપ થઈ ગઈ હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી. જમીન માલિકે સરકારી જમીન હડપ કર્યાના આક્ષેપ. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ નવસારીમાં NH48 પર બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું. 210 મીટર લાંબા BSC બ્રિજનો વિડીયો સામે આવ્યો. નવસારી જિલ્લાના સિસોદરા ગામ પાસે બનાવ્યો પુલ. સુરતમાં ભાગડ ટાવર રોડની મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સમય મર્યાદા વીતી ગયા છતાં કામ અધૂરું છે, ત્યારે નુકસાની વળતરની જાહેરાત થઈ હતી, તે પણ બંધ કરી દેવામાં આવી. મહીસાગરમાં દૂધના ભાવને લઈ મહિલાઓનો અનોખો વિરોધ જોવા મળ્યો. ગરબા સ્વરૂપે મહિલાઓ જિલ્લા સેવા સદન પહોંચી. દૂધના 2 ભાવને લઈ અને મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ડોમવાળા બાંધકામને ફાયર એનઓસી નહીં મળે. ઇમ્પેક્ટ ફીનો લાભ લેનાર બાંધકામને ફાયર એનઓસી નહીં મળે. 140થી વધુ શાળા હોસ્પિટલના ડોમને ફાયર એનઓસી નહીં મળે. રાજકોટમાં અગ્નિકાંડ બાદ કોર્પોરેશનમાં રાજીનામાનો દોર યથાવત. ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવેએ રાજીનામું મૂકતા કહ્યું, સ્ટાફની અછતથી ફાયરના કર્મચારીઓ ઉપર કામનું ભારણ વધારે છે. સુરતમાં તપેલા ડાઇંગ યુનિટને SMCએ સીલ મારી દીધા. ઔદ્યોગિક પાણી ડ્રેનેજ લાઇનમાં નખાતા કાર્યવાહી કરાઈ. 15 દિવસમાં 380 ઔદ્યોગિક એકમોને નોટિસ ફટકારાઈ. ભરૂચમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ. પાલેજ ગામે 66 kV સબસ્ટેશનમાં પાણી ભરાયેલા હતા. ઊંઝા APMCની ચૂંટણીની મતદાર યાદી પ્રસિદ્ધ. પ્રથમ મતદાર યાદીમાં 1162 મતદાર, ખેડૂત વિભાગમાં 303, વેપારી વિભાગમાં 817 મતદાર, સહકારી ખરીદ વેચાણ મંડળીમાં 42 મતદાર. નવરાત્રીની દરમિયાન ખેરાલુમાં રોડની કામગીરી શરૂ થતા વેપારીઓ નારાજ જોવા મળ્યા. ટાવરથી ઉર્વિશ પાર્લર સુધી રોડનું કામ શરૂ કરાયું. રોડના કામથી રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા. ઉપલેટાના ગઢડાના કોઝવે કકડધજ હાલતમાં જોવા મળ્યો. 20 દિવસથી રસ્તો બંધ થતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવા માટેની માંગ ઉઠી. સ્ટાફ નર્સની ભરતીને લઈ જાહેરાત કરવામાં આવી. રાજ્યમાં 1903 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરાઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભરતીની કરી જાહેરાત. ભરતી માટે 5 ઓક્ટોબરથી કરી શકાશે અરજી. ગીર જંગલમાં ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વનમંત્રીનું નિવેદન સામે આવ્યું. કહ્યું, અત્યાર સુધી 10 કિલોમીટરનો એરિયા હતો. નવો ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં ઘટાડો થયો છે. સિંહોના સંવર્ધન માટે કોઈ સેન્સિટિવ ઝોન જાહેર કર્યો. ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં સહેલાણીઓ સિંહની જોડી જોવાની મજા માણી શકશે. વનમંત્રી મુળુભાઈ બેરા અને મુકેશ પટેલ ક્વોરન્ટીન પૂર્ણ થયા બાદ સિંહની જોડીને ખુલ્લી મૂકવા સમય હાજર રહ્યા. અમદાવાદમાં મોટા પાર્ટી પ્લોટમાં ગરબાને લઈ અસમંજસ જોવા મળી રહ્યો છે. ફાયર એનઓસી ન હોવાથી પોલીસે એક પણ મોટા આયોજનને મંજૂરી નથી આપી. પોલીસ પાસે 82 અરજી આવી, જેમાંથી 19 અરજી મંજૂર કરવામાં આવી છે. રાજકોટમાં આયોજકોને ગરબાની મંજૂરીની પ્રક્રિયા સામે આવી. ફાયરના ઇન્સ્પેક્શન એનઓસી આપવાનું કામ ચાલુ છે. 25 આયોજકોની અરજી આવી હતી, ત્યારે 25 આયોજકોને મંજૂરી આપવામાં આવી છે. રાજકોટમાં અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું. કેન્સરને માત આપનાર 3000 ખેલૈયાઓ જોડાયા. કેન્સર એટલે કેન્સલ નહીં ના સૂત્ર સાથે આ આયોજન કરવામાં આવ્યું. નવલા નોરતાને લઈ સુરત ફાયર વિભાગનો અનોખો પ્રયાસ જોવા મળ્યો. એસી ડોમના કાપડ પર કેમિકલવાળો સ્પ્રે છાંટવામાં આવ્યો, ત્યારે આગની ઘટના વિકરાળ બનતા કેમિકલ અટકાવે છે. અંબાજીમાં પ્રથમ નવરાત્રિએ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. મંદિરના ચાચર ચોકમાં ભક્તો ધજા સાથે ગરબે ઘૂમ્યા. ચાચર ચોક જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો. નવરાત્રિને લઈ ભાવનગરમાં ખોડિયાર મંદિરે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. રાજપરાના સાનિધ્યમાં ભક્તોની ભીડ જામી. અલગ અલગ શહેરોમાંથી લોકોએ મંદિરમાં ધ્વજા ચડાવી. યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ દર્શને ઉમટ્યા. ત્યારે ચાંપાનેરથી માચી સુધી જવા એસટી સેવા વધારવામાં આવી. અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો. ઊંઝા ઉમિયાધામમાં પહેલા નોરતાને લઈ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે. મોટી સંખ્યામાં ભક્તોએ ઉમિયાધામમાં દર્શન કર્યા.
વડોદરાના નવલખી મેદાન ખાતે નવરાત્રી ફેસ્ટિવલ આયોજન કરવામાં આવ્યું. ગરબા ગ્રાઉન્ડ પર નો તિલકનો પ્રવેશના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા, ત્યારે વિધર્મી પ્રવેશ ના કરે તે માટે આયોજકો દ્વારા ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજકોટમાં નવરાત્રીના પ્રારંભે ફૂલની માંગમાં વધારો થતા ભાવ ઊંચકાયો છે. ફૂલોના ભાવમાં 2 ગણો વધારો થયો. કેટલાક ફૂલોના ભાવમાં 3 ગણો વધારો થયો, ત્યારે પીળા ફૂલ ₹120 કિલો, સફેદ ફૂલ ₹300 કિલો. આજથી શારદીય નવરાત્રિની શરૂઆત થઈ છે, ત્યારે ભારત સહિત દુનિયાભરમાં શક્તિના આરાધનાના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી મંદિરમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં આસામથી આવેલા યાત્રાળુઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી. ભોજન આરોગ્યા બાદ 12 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. સુરતમાં ગુનેગારોમાં ડર બેસાડવા પોલીસનો પ્રયાસ. એક સાથે 200 હિસ્ટ્રી શીટરની ઓળખ કરાઈ અને પછી પરેડ કરવામાં આવી, તો બીજી વાર ગુનો ન કરવા વોર્નિંગ અપાઈ. નવરાત્રીને ધ્યાનમાં રાખીને પ્રયાસ કરાયો. સુરતના પાંડેસરામાં બેદરકાર મહિલાએ બાળકીને મોબાઈલ રમવા આપ્યો અને બાળકી ગુમ થઈ ગઈ. બાળકીને મોબાઈલ આપી માતા દુકાનમાં ગઈ અને બાળકી ગુમ થતા પોલીસે શોધખોળ આદરી. બાળકી હેમખેમ મળી આવતા પોલીસને રાહત. જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવ્યો. સુરતમાં કતારગામના વાલીએ ખોટા દસ્તાવેજ રજૂ કર્યા. બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરનાર પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી. નવસારીમાંથી મોબાઈલ સ્નેચિંગ ટોળકીના 2 શખ્સની એલસીબીએ ધરપકડ કરી. ચાલુ ટ્રેનમાંથી 2 શખ્સોએ ઝૂંટાવ્યા હતા મોબાઈલ. રાજકોટમાં પ્રતિબંધિત ચાઇલ્ડ પોર્નોગ્રાફી શેર કરનાર ઝડપાયો. 20 વર્ષીય સોહેલ શેખના મોબાઈલમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વિડીયો મળી આવ્યા. આરોપી સોહેલ શેખનો મોબાઈલ એફએસએલમાં મોકલાયો. અમદાવાદમાં સીજીએસટી ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. ઘનશ્યામ ધોલપુરિયાને એસીબીએ લાંચ લેતા ઝડપી પાડ્યો. સુરતમાં લૂંટના ગુનામાં મોબાઈલ રિસીવર ઝડપાયો. ઓલપાડમાં મોબાઈલ લૂંટની ઘટના બની હતી. ચપ્પાના ઘા મારી મોબાઈલ લૂંટી અને ફરાર થયા હતા. શેરબજારમાં રોકાણ સામે ઊંચા વળતરની લાલચ આપતા 4 આરોપીની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી. પોલીસે અગાઉ 36 આરોપીની ધરપકડ કરી હતી. હળવદમાં હત્યાનો પ્રયાસમાં મદદ કરનાર 3 ઝડપાયા. કોર્ટ પાસે પિસ્તોલ અને છરી વડે 2 લોકો પર હુમલો કરાયો હતો. આરોપીની મદદ કરનાર 3 લોકોની ધરપકડ કરવામાં આવી. સુરતમાં કથિત ડીએસપી પર દુષ્કર્મનો આરોપ. 23 વર્ષીય યુવતી સાથે કથિત ડીએસપીએ આચર્યું દુષ્કર્મ. પાર્લર સંચાલકોએ યુવતીનો બીભત્સ ફોટો પડાવ્યો હતો, ત્યારે ફોટા પરથી બ્લેકમેલ કરી ડીએસપીએ દુષ્કર્મ ગુજાર્યાનો આક્ષેપ. કેદીઓની જાતિને લઈ સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો. જેલમાં કેદીની જાતિ નોંધવાની કોલમ ના હોવી જોઈએ. જાતિઓના આધારે ભેદભાવ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો. સુપ્રીમ કોર્ટે કહ્યું, દરેક રાજ્ય 3 મહિનામાં જેલ મેન્યુઅલમાં સંશોધન કરે. કેટલીક જાતિઓને અપરાધી માનતી બધી જોગવાઈ અસંવૈધાનિક, જ્યારે જાતિના આધારે સફાઈનું કામ આપવું પણ ખોટું કહેવાય. ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરુદ્દીનને મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ સમન્સ પાઠવ્યું છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન સાથે સંબંધિત કેસમાં ઈડીએ અઝરુદ્દીનને સમન્સ મોકલી જવાબ માંગ્યો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમની વસ્તુ ખરીદીમાં કૌભાંડ થયાનો આરોપ. ડીઝલ જનરેટર, ફાયર સેફટીના સાધનો અને છત્રીઓની ખરીદી માટે ફાળવેલા ₹20 કરોડના ફંડનો દુરુપયોગનો આક્ષેપ છે. હરિયાણામાં સભા સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, ભાજપ અને આરએસએસ નફરત ફેલાવે છે. આપણે નફરતને નાબૂદ કરવી પડશે. તૃણમૂલ છાત્ર પરિષદના વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન. કલકત્તા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ડોક્ટર સીવી આનંદ બોઝ સામે વિરોધ નોંધાવ્યો. છત્તીસગઢના રાયપુરમાં 5 અને 6 ઓક્ટોબરે યોજનાર સશસ્ત્ર સૈન્ય સમારોહ 2024 કાર્યક્રમ માટે T-90 ભીષ્મ ટેન્કનું સ્વાગત કરાયું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાનોને દેશની સેવા કરવા માટે પ્રેરિત કરવાનો છે. ભારત બાંગ્લાદેશના સંબંધમાં ખટાશ. બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતમાંથી પોતાના 5 રાજદૂતોને પાછા બોલાવ્યા. ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો. તમામ ઇન્ડેક્સ 2% વધુ તૂટ્યા. સેન્સેક્સ 1800 પોઈન્ટો તો નિફ્ટી 500 પોઈન્ટ તૂટ્યો. જ્યારે ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર બજાર પર પણ દેખાય.
મેક્સિકોના નવા રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબોમના શપથ ગ્રહણ કર્યા. શિનબોમ મેક્સિકોના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ બન્યા. શિનબોમે ઘણા ગંભીર પડકારોનો સામનો કરવો પડશે, જેમાંથી સૌથી મોટી સમસ્યા માફિયાઓ અને ડ્રગ કાર્ટેલ્સ છે.